એન પપ્પાથી બહુ સીધો હાલે, મારાથી નો હાલે. જય હિન્દ ને જય માતાજી મિત્રો, હું છું કાજલની મણી. તમે બ્યુટીગેરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો સવારના બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સવારના વાગી ગયા છે અત્યારે 8. હું તો ક્યારની જાગી ગઈ છું, કારણ કે કેવો મિહિરને સ્કૂલે જવાનું એટલે. અને આજે છે ગુરુ પૂર્ણિમા, તો તમને બધાને હાર્દિક શુભેચ્છાઓ. અને જો અમારી સવાર પડી ગઈ છે, બધાને હલન ચલન શરૂ છે અત્યારે. હજી અમારે કેવલભાઈ સૂતો છે ને પપ્પા કરે છે બ્રશ, મેં મૂકી દીધી છે ચા. તો અહીં આપણી ચા તૈયાર છે. હવે કરીશું નાસ્તો અને પછી ઘરના કામ અને પછી સીધું પાર્લર. થઈ ગયા છે 9:30 અને રાજુ થઈ ગયા છે તૈયાર. પણ અમારું આ નાનું બાવ છે ને એવું નથી થતું. જા આમાં નાનું બાવ છે, આમ લાંબુ થઈ ગયું, આમ નાનું છે. જય નાનું બાવ, ઓ માલું દીકલો ઊભો થા. 9:30 વાગી ગયા. ઓય તે 2 મિનિટ કીધી હતી, 10 મિનિટ વાગી ઉપરની. કેવલ, ઓ મારું બાબુ, ઓ મારું દીકલું, ઓ મારું નાનું બાવ. નાનું બાવ એ પપ્પા સીધ ગયા. એ પપ્પા ગયા અંદરના રૂમમાં તૈયાર થાય છે. તાર જવું છે ને હે ને? આ તો ઊભો થા માં દીકરો. હાલ અમારે અમારે કેવલની નીંદર બહુ આવે ખબર છે. પણ મારો દીકરો આખો દી બપોર લાંબોય ન થાય એટલે નીંદર આવે ને. કાદિકા હાલો વખાણ ટોન્ટ નથી મારતી, વખાણ જ કરું બચ્ચા. તારી માં વખાણ જ કરે ને ટોન્ટ થોડી મારે. કે આખો દી નો થાકેલો હોય તો અત્યારે નીંદર ન આવે. એન પપ્પાથી બહુ સીધો હાલે, મારાથી નો હાલે. કેવલ એન પપ્પાથી જ સીધો હાલે. કા કેવલ? હે કેવલું એ જા પાછો હોઈ ગયો. રાજુ આવ્યા જો આવ્યા. રાજુજી હા હોઈ ગયો પાછો. ચાલો અમારા મિહિર કેવલભાઈ ઉઠતા નથી તો એને સુવા દઈએ. હવે ભલે 2 કલાક સુઈ રહે, આપણા બાપાનું હું જાય. હે એમ ઊભી નો ગમા હે ને. ઓય ગાઈસ, અમારો કેવલભાઈ જાગી ગયા છે અને હવે જાશે બ્રશ કરવા. હજી એની આંખો ખુલતી નથી, પણ આઈ થિંક હમણાં ખુલી જશે. અને પપ્પા 1-2 શબ્દ કહેશે એટલે થઈ જશે. મને એમ થાય કે ઝાપટ મારો, જો એ મજા આવે ઝાપટ મારવાની. ચાલો બધા આવે. હરી નીંદર આવેલા. કેટલા વાગ્યા સુધી જાગતો થઈ ગયો રાતે? પેલા હાલ તો મને હે સાચું બોલ. ચાલો તો આ અમારે અહીંયા આવી ગયા છે મોટા મહેમાન, અમારે કેવલ બાપુ. જોયો અમને મહેમાન બની દીધા. તો મારા પાર્લરમાં તો મહેમાન જ કહેવાય જાણતા. અને અહીંયા અમારે થોડી ઘણી સાફ સફાઈ થાય છે અત્યારે. જ્યાં ઉપર થોડુંક ભરચક મૂકી દીધું બધું, એટલે નીચે જગ્યા થઈને મારું ચપ્પલ તૂટી ગયું. બસ આ જ કામ હતું. ગયો ચપ્પલ તૂટી ગયું. અને હવે અમે જો હાઇડ્રા ફેશિયલનું મશીન અહીંયા મૂકી દીધું છે. અને અહીંયા એકદમ ખાલી કરી નાખ્યું. ઓલા એવોર્ડ હતા ને અહીંયા મૂકી દીધા. હજી અહીંયા મારે ફ્રેમ લગાવવાની છે. ધીમે ધીમે બધું થાય જ છે. અને એક દીદી આવ્યા હતા તો આપણે એનું કામ કમ્પ્લીટ સાથે કરી નાખ્યું. હવે વિચાર કરો હવે હું કરું. મારવાનું છે.
થોડીક જગ્યા હોય ને તો કસ્ટમરને વાંધો ન આવે ને આપણને કામ કરવાનું જરાક ફાવે. તો મારું પાર્લર થોડુંક નાનું છે એટલે થોડુંક કેવડાવે છે બહુ. પણ હવે મોટું પાર્લર કરીને ક્યાં જવાનું? એક તો આ રહ્યું મેં લીધું. હાલ્યો થઈ ગઈ ટ્રોલી બધી સાફ. જોઈ લો. ચાલો તો હવે કસ્ટમર આવશે તો, નકર આપણે સાફ સફાઈ તો શરૂ જ છે. નહીં તો તારા પપ્પા એમાં કર્યું તો હોર્ન ન ખબર પડે. હોર્નમાં જ ખબર પડી એટલે તો બોલી એવો જ હોર્ન હતો. તો ચાલો હથોડીની સગવડતા કરીએ આપણે અને ફ્રેમ લગાવવાની લગાવી દઈએ એટલે કામ ભેગું કામ નીકળી જાય. વાગી ગયા છે 1:15 થઈ ગયો છે અને જો આજે મેં થોડુંક પાર્લરમાં અલગ અલગ કરી નાખ્યું છે અને જગ્યા કરી નાખી છે ઘણી બધી. જો બધું ભરચક કરી નાખ્યું અહીંથી અને અહીંયાથી પાર્લરમાં જગ્યા કરી નાખી, કારણ કે હવે કસ્ટમર હોય એટલે પછી બહુ ખીચાખીચી થાય, મજા ન આવે. મસ્ત કરી નાખ્યું છે. ચાલો તો હવે જવું છે ઘરે. વાગી ગયા છે 1:45 અને હું આવી ગઈ છું ઘરે. મગ વઘારી નાખ્યા અને થેપલા પડ્યા છે. મિહિરને ભૂખ લાગી હતી ને એટલે મિહિરને આપી દીધું જમવાનું. અમારા મિહિરભાઈ જો મિહિર મિહિરને જમવાનું મજા આવે છે. ક્યાં મિહિર? થેપલું ખાવું? યા ચાલો ભાઈને થેપલા બહુ ભાવ્યા. સવારનો કંઈ ખાઈને ગયો ન હોય લે બધા બધાનું આપું. ચાલો મિત્રો તો જમવાનું કારવાનું કામ પતાવી દીધું છે. મેં મિહિરે જમી લીધું અને અત્યારે કપડાં સૂકવી નાખું એટલે વરસાદ આવે તો વાંધો ન આવે. ઉપર વરસાદના કપડાં ભીના થઈ જાય તો કોઈ વાતો સુકાય નહીં. થઈ ગયા છે તો લઈ લઈ અને આવીને જવું પડશે. નહીં ભાઈ વાંધો નહીં, જાવું આપણે. પગ દુખી હું પેલા મોટું પેલું પછી કઈ. હા ચાલો તો ઘરેથી આવી ગઈ છું પાર્લર પર. વાગી ગયા છે અત્યારે 3:45 અને મારે એક જગ્યાએ ફેશિયલ ચાલુ હતું. એમનું પેક લગાવીને બેસાડી દીધા ને આ દીદીને કરવાનું છે આઈબ્રો કરી નાખ્યો, વેક્સ કરવાનું છે. તો હવે ધીમે ધીમે કસ્ટમર ચાલુ થાય છે, કારણ કે હવે તહેવારો આ બધા આવવા માંડ્યા. તો વેક્સ આપણે ગરમ મૂકી દીધું છે અને આપણે હવે મળીએ પાછા વેક્સ પછી. બાય બાય. ચાલો તો વાગી ગયા છે અત્યારે 4:30 અને હું આલ્બમનું કામ કરવા બેસી ગઈ છું. તો આજે છે ગુરુ પૂર્ણિમા. તો તમને બધાને હાર્દિક શુભેચ્છાઓ કે બધાય ગુરુના આશીર્વાદ બધાયના પર રહે. અને મારે તો મારા ગુરુ હવે તો છે નહીં અહીં તો અત્યારે આ દુનિયામાં. તો એક ગુરુ કરેલા છે એ ને એક તમારા મા બાપ, એટલે મારા ગુરુ મારા મા બાપ. તો સાચા ગુરુ તો એ જ કહેવાય, કારણ કે આપણને જીવન માર્ગમાં કઈ રીતે રહેવું અને સ્વાર્થ વગરનો પ્રેમ છે ને તો એ મા બાપનો જ છે, બીજા કોઈનો નથી. તો મારે તો મોસ્ટલી ગુરુ છે એ મારા માવતર છે. અને આ જો હું અત્યારે આલ્બમનું કામ કરું છું અને અત્યારે થોડીક ફ્રી છું. 4:30 વાગી ગયા છે. અત્યારે કોઈ ક્લાયન્ટ છે નહીં. આવશે તો આપણે ચોક્કસથી મુલાકાત કરીશું. બાય બાય. રેડી. ચાલો આ દીદીને કરવાનું છે ટચઅપ. એમનો આઈબ્રો કરી નાખ્યો છે ને એ લોકોને છે સખી મિલન. હવે અમારે અહીંયા જેટલા આવે ને બધા સખી મિલનમાં જાય છે, પણ અમારું સખી મિલન હજી આવ્યું નથી. આવશે તો તમને ચોક્કસથી કહીશ અને મુલાકાત કરાવીશ, પણ મોસ્ટલી અમારે ન આવે. પાટીદાર સમાજ દીધા. હા, એ પાટીદાર સમાજને બધાને સમ બહુ સારો, એટલે બધા સખી મિલન ને બધા મિલન કરે એટલે વાંધો ન આવે. અને અમારા જવાના કોઈ ક્યાંય મિલન કોઈ કરતા નથી. ક્યાંય સખી વિશે અમારા જે બધું ફરતી
તો ચાલો આમનું ટચઅપ કરીને પછી મળીએ બીજા કસ્ટમરની સાથે. આવજો. ચાલો આપણે વારા ફરતી બધાયના આઈબ્રા કર્યા અને એના શૂટ કર્યા નથી. વાગી ગયા છે અત્યારે 6 અને હું થાકી ગઈ છું. જ્યાં આલ્બમનું કામ ચાલુ જ છે આપણું. તો હવે આલ્બમ જ કરશું, બીજું શું કરવાનું. ચલો બાય બાય. ચાલો વાગી ગયા છે 8 અને હવે આપણે જાશું ઘરે. આજે કેબલની આવ્યા નથી એટલે આજે હાલીને જવાનું જ છે આપણે તો. શું આવા દે ચાલો તો અમે અત્યારે બનાવ્યું છે મિહિરે મિહિરે મિક્સ કર્યું અને કેવલે મિક્સ કર્યું, મેં સુધાર્યું. મેં મિક્સર થી મિત્રો મિક્સ કર્યું એને અને મિક્સર ફાટી ગયું. મિક્સર નહીં, બ્લેન્ડર બાળી નાખ્યું એમ બોલ. મારા હાથે વાળ્યું મિત્રો, મજા આવી ગઈ, એકદમ તીખારા આવડી ગયા, આવડી ગયા. પાસ આવી ગઈ, ખતરનાક એવી મજા આવી ગઈ અને મસ્ત બની ગયું. કન્સેપ્ટ મારો હતો. ખરી ગયેલો હતો. અને રાજુએ ખાલી પીવાનું કામ કર્યું. મેં બનાવ્યું છે. ચાલો તો હું છે આને શું કહેવાય? સ્મૂથી આને કેળાનું જ્યુસ કહેવાય. ગુજરાતી આ કઈક સ્મૂથી કેળાવાળી દૂધ કોલ્ડ ડ્રિંક. છે. ચાલો તો મળીએ કાલે મારા નવા વ્લોગમાં. તો મારી ચેનલને છલકાઈ જાય છે, મારી ચેનલ લાખ છલકાઈ જાય છે, તારું બધું ઢોળાય છે. આવું છે હરખી રીતે બોલવાય નથી દેતા. બોલો તો જો હમણાં પી લે. અને આજે ઠેકાણાય નથી ખાલી કરવાના, ખાલી કરી નાખ્યું. જામ જો ખાલી ફોકસ. ટીન વાળા જેવું છે, આપણે જડી ગયેલું. ચાલો તો મળીએ કાલે મારા નવા વ્લોગમાં. તો મારી ચેનલને લાઈક લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી.